તો આ તરફ બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાવાની હતી। એ ચૂંટણી પૂર્ણ થઈ છે અને ચેરમેન પદે શંકર ચૌધરીના માનીતા એવાની જ નિમણૂક કરવામાં આવી છે। વાઇસ ચેરમેન પદે એક તરફ કેશુભાઈ પરમાર તો બનાસ બેંકના ચેરમેન પદે ડાયાભાઈ પિલિયાતરનું નામ સામે આવ્યું છે। 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા આ ચૂંટણી યોજવામાં આવી હતી। ભાજપના મેન્ડેટના આધારે જ આ વરણી જે છે એ હાલ કરવામાં આવી છે। બનાસ બેંકમાં ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતરનું નામ સામે આવ્યું, જ્યારે વાઇસ ચેરમેન પદે કેશુભા પરમારની વરણી કરવામાં આવી છે। સૌથી મોટી સહકારી બેંક બનાસ બેંકની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે આગામી 2.5 વર્ષના ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતરની નિમણૂક થઈ છે। કેશુભા પરમારની વાઇસ ચેરમેન તરીકે તો ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતરની નિમણૂક થતા અત્યારે તેમના સમર્થકો છે તે પ્રાંત કચેરી ખાતે પહોંચે છે। આપણી સાથે ડાયાભાઈ જોડાયા છે। શું કહો છો સાહેબ, ચેરમેન પદે તમે નિમણૂક થયા છો, આગામી 2.5 વર્ષનું સુકાન તમારા હાથમાં? અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, અમારા વૈશ્વિક નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આ દેશના યશસ્વી વડાપ્રધાન, અમારા સહકાર અને ગૃહમંત્રી અને જેમની સમગ્ર સહકારની જવાબદારી છે એવા અમારા અમિતભાઈ શાહ સાહેબ, અમારા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ, અમારા સંગઠન મહામંત્રી માનનીય રત્નાકરજી, અમારું જિલ્લાનું નેતૃત્વ અમારા યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને અમારા જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના સૌ સિનિયર આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ અને બનાસકાંઠા જિલ્લાનો જે લાખો ખેડૂતો છે આ બેંક સાથે જોડાયેલા છે એવા લાખો ખેડૂતોનું વિકાસ થાય એ બાબતે એક મારા જેવા નાના કાર્યકરને ભારતીય જનતા પાર્ટીએ આ ચેરમેનની જવાબદારી આપી છે। હું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વનો, પ્રદેશનો અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। આગામી 2.5 વર્ષમાં હવે બનાસ બેંક થકી ખેડૂતોને કેવી મદદ કરવાની ઈચ્છા છે? બનાસ બેંકના અમારા અગાઉના ચેરમેનોએ પણ કિસાનો, ખેડૂતોને વધારે લાભ થાય અને ખેડૂતોનો વિકાસ થાય। અમારી કેન્દ્રની ભાજપ સરકાર, અમારી ગુજરાતની ભાજપ સરકાર વર્ષોથી ખેડૂતોને વધારે મહત્તમ ભાવ મળે, ખેડૂતોનું જીવન સુખી થાય એ માટેના તમામ પ્રયત્નો ચાલે છે। તો એક આ જે મને જવાબદારી મળી છે તો ખેડૂતોને વધારે નાના ખેડૂતોને બનાસ બેંક તરફથી લાભ મળે એવા તમામ પ્રયત્નો અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરોને સાથે રાખી, જિલ્લાના અને પ્રદેશના નેતૃત્વને સાથે રાખીને કરીશું। જે પ્રકારે ડાયાભાઈ પિલિયાતર કે જેઓ ખેડૂતોના વિકાસની વાત છે, કેશુભા તમારી વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે। હું આ તબક્કે જે મને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, હું વડાપ્રધાન શ્રી મોદી સાહેબ તેમજ અમિતભાઈ શાહ સાહેબ, પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશનું નેતૃત્વ, જિલ્લાનું નેતૃત્વ, ભાજપ નેતૃત્વ તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એક મારા જેવા પાયાના કાર્યકરને આવડી મોટી જવાબદારી આપી છે એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું પાર્ટીનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીનો સૌને ખૂબ ખૂબ આભાર માનીને વાત કરું છું। તો આ હતા ડાયાભાઈ પિલિયાતર અને કેશુભાઈ પરમાર કે જેમની ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે અત્યારે જે પ્રકારે નિમણૂક કરવામાં આવી છે। મહત્વની વાત છે કે છેલ્લા કેટલાય સમયથી બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનને લઈને અનેક અટકળો છે તે ચાલી રહી હતી, પરંતુ આજે પાલનપુર પ્રાંત કચેરી ખાતે બનાસ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠક મળીને ચૂંટણી યોજાઈને તેમાં ભાજપના મેન્ડેટ દ્વારા ડાયાભાઈ પિલિયાતરને ચેરમેન તરીકે તો કેશુભા પરમારને વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરાતા અત્યારે તો બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખામાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।